નોરતા રહ્યા હોય ને એટલે અપા સૂટ હોય ને પછી મોળો જીવ થાય એટલે આ પટ્ટીના મરસા બનાવવાના હોય. તીખા મરસા, તીખા એક નંબરના. સૂર્યમુખી છે મરચી ભાઈ. આ 9 દી પૂરા થાય ને પછી આ ભજીયા બનાવવાના આખા મરસાના પટ્ટીના. ભજીયા ખાવા માટે 9 દી રહેવાના હે? હા. આવું છે પછી મિત્રો ચા પાણી પીને નોકરી કોફી પીને મિત્રો મોળો જીવ થાય એટલે મરસા ખાવા પડે ભાઈ. પટ્ટી મરસા થોડી તીખાશ આપી દે. હા તીખા છે. કાકાના અમારા ફેરવીટ ભજીયા. મેથીના રસકાના સુરતના થોડા રસકા વાળા સ્પેશિયલ ઘાસના. હા તો ઘાસના બરાબર ખડના ભેજના દૂધની બનાવી સ્પેશિયલ ભેજના દૂધની છણી છે. લીલા મરચાની પટ્ટી બનાવવાની કાઠિયાવાડના લીલા મરચા છે ભાવનગરના ફેરવીટ. હા આ થોડા દાંડી ગુજરાતના છે તો કાઠિયાવાડના ભાઈ ગોહિલવાડના ભજીયા છે. ખાવ તો ખરા. મસ્ત છે. એકવાર ખાય તો બાર બાર આવે. હા તો બાર આવે. સ્પેશિયલ અમારા કાકાના ભજીયા હો. નારુ કાકાના ભજીયા એમ કહેવાય. નારુ કાકાના ફેરવીટ એક વખત ખાઈ જાવ તો બાર બાર આવે. ઘરના મરચા ભાઈ. ઘરના દેશી એમ ને. કાલ તો રીંગણ ડીડીએમ શાકનો પ્રોગ્રામ છે ભાઈ. તેને પણ આવવું હોય ને ખાવા. હા ખાવું ખામે.